અને જેટલા જેની બાયુને સોવરાવા લઈને જવાના એ બધી ફેલ જવાની. જો અમુક બાયુ શું છે મીડિયમ વર્ગી હોય, બે દેખાવડી ન હોય. દેખાવડી ન હોય ને ઈ ઝપટમાં ન આવે. સાચી વાત છે. જે જેનો બાંધો સારો હોય, જે દેખાવડી હોય, જે તમને કહું એને ગંભીર હોય, દાણા જોતા જોતા એની સામું જોતો જાય, પછી એને બધું એનું આમ વ્યવસ્થિત એનો ચહેરો એનું બધું શરીર બાંધો ગમે ને એટલે પછી ગાલી ચાલીને સપટ્યું નાખે હાલ મારી દે વસન. લ્યો મિત્રો, વિઠ્ઠલભાઈની પત્નીને ભૂવો જે વિધિ કરીને તેને ભગાડીને લઈ ગયો. પછી વિઠ્ઠલભાઈ છે જે મનસુખભાઈ સાથે કોલ રેકોર્ડિંગમાં વાત કરે છે. તો આ કોલ રેકોર્ડિંગ સાંભળો, તમને ખૂબ જ મજા આવશે. જય ભીમ. જય ભીમ. વાળુકડ જીજીનું ભાવનગર જિલ્લામાંથી બોલું ભાઈ. જીજીની વાળુકડ? હા. કઈ સમાજમાંથી? ઠાકોર સમાજમાં. ઠાકોર સમાજમાંથી. હા. શું હતું? એ પ્રશ્ન કહેવાનો છે તમને. શેનો? એક જે ભુવા છે ને ભુવા. ભુવા? હા. ક્યાંના? વાળુકડ ના. હા. મારા ઘરના ને શનિવારે કાંક કરીને લઈને વી ગયા છે. એટલે બાઈન લઈને હે? મારા ઘરના લઈને વી ગયા. હે? મારા ઘરના લઈને વી ગયા વિધિ કરીને. એટલે દાણા જોયા હતા? કોને કાંક નાખ્યું હતું એને. હે? રાઈને દાણા નાખ્યા હતા નથી. રાતે દાણા નહીં કર્યા? હા, શુક્ર રાતે નાખ્યા. શનિવાર હું કામે ગયો તો લઈને વી ગયો. ઠાકોર? હા. તમે ઠાકોર? હા, એમ ઠાકોર ની ઠાકોર હમણાં ભાણિયો થાય. હા. એટલે મામીને લઈને જઈ ગયો? હા, બધી આવું બે ત્રણ બાયું આવું કર્યું છે. એક કામ કરો, કલાક પછી રિંગ કરો. મારા મહેમાન છે ને એટલે કલાક પછી રિંગ કરો. એ સારું હોય છે, એટલું કામ કરજો મારું. કલાક પછી રિંગ કરો. હમણાં માતાજી ત્રણ તાલ ઉતારો. તમારે ઘરે દાણા ચોરો બોલાવ્યો તો કે? હા, મારી છોડીના વાળન કરવા એ બોલાવ્યો તો. શું કરવા? માથે નાળિયેર ફેરો કે ને વાળન કે ને. હા. 11,000 રૂપિયા મેં આપ્યા હતા. તમારું નામ શું છે? વિઠ્ઠલભાઈ રામજીભાઈ ચૌહાણ. જાઓ. ના પણ હવે શું છે કે આ પબ્લિક ભુવાની જ વાજે ચડી છે. માતાજીના ભુવા તેલમાં હાથ નાખવા, તાવડેમાં હાથ નાખવા, આવા ગલકા બટકાવા, દાણા સોવા પછી ઉપાડી જાય. ભુવા સિનારવું કર્યા વગર નો રહીએ, કેમ કે એને ઝાંઝી બાયુનો પનારો હોય. હાન થાય તો તમે 200 થી 500 બાયુ જો તો એમાં એક તો એને ગમતી બાય આવે, હાજી વાત, એની પસંદ આવે એવી એક બાય આવે એટલે પછી એના દાણા જોર થી જોઈ. પછી એને કે તમારે છે ને તમે આવજો, તમારી માથે જાજુ કરી મૂક્યું છે, તમારે તો અંગત વિધિ કરવી જોઈએ. કઈ આજે પુરુષની વિધિ આવે ને મન મોજ કરવાની, ઈ વિધિ એની પાસે બહાર પડાવે. હા, સાચી વાત. અને મારે એકદમ એક્સિડન્ટ થયું ને તો એક્સિડન્ટ થઈ ગયું એકદમ આવી ગયો, નિવત કરી દીધી. એક્સિડન્ટ થાય એટલે હું ભુવાને ઘરે એક્સિડન્ટ હોય, ભુવાની બાયુ બીજે હારે વી ગયું એલા મારી આવું શું હતું. કબીર સાહેબે ચોકી ના પાડી ભાઈ ઈ મારે નથી જોવા. કબીર કે ઈ મારે નથી જોવા. એટલે ઈ માર્ગ જોઈને સંતો કે મારા મનખા જન્મ નથી ખોવા. કબીર કે મારે ઈ માર્ગ નથી જોવા. એક ભૂવો ને બીજો ભૂવો, ભૂવા 18 લાખ હુવા. સાચી માતાની કઈ જેને ભાડ નો લીધી ને હારા ધૂણી મુવા. કબીર કે આ માર્ગ મારે નથી જોવા. ભૂવે ભરાડીની વાયદે ચડ્યા એટલે અટાણ આ દુનિયા છે ને ભાઈ, જેની બાયુ ને સિનારવા શીખડાવવા હોય ઈ ભૂવે પાસે જવા દે. મને ખબર બધી બાયુ અરે આવું ન થાય. શું કામ કે બીજી બાયુ દેખાવડી ન હોય. દેખાવડી બાય હોય, નમણી બાય હોય, રૂપાળી હોય, એને ગમતી હોય એટલે એનો જોહો તમે નાખત આકા જેવો હોય. એને વાડામાં લઈ જઈને જોહો જોઈએ. એમાં અંગત વિધિ આવે, એને ઉતાર કરવો પડે. નકર તમારા ઘરમાં કોઈક મરી જાય, કેમ કે એનું શરીર સુખ માણવા માટે થાય. ખબર ન પડે અપમાન જાય એટલે બીજા બાકી તમે ઈ વાતમાં શું મજા ભલા માણસ. એની ભાઈ ભલણ હામરી હોય પણ નમણી હોય અને એને ગમવી જોઈ. સાચી વાત. મૂળ એને ગમી એટલે તમારે માની લો કે આપણો જો હોરો કાઢ નાખીએ. હા, એવું થયું. મારા છોકરા રોવાનું મને અમને મારા છોકરા છે 5 દિવસ ખાતા નથી સાહેબ. પણ તમે એક કામ કરો, એમાં ચિંતામાં નહીં પડવાનું. ઈ બાઈ રહી ને ઈ કોઈ બાઈ જ ન કહેવાય. તમે સમજતા નથી. જેના બાળક જેને ઘરે ન વળગ્યા, જેના દીકરા જેને ઘરે ન વળગ્યા, ઈ ઓલો લઈ જનારો હું એને ગળે વરગવાનો. એલા હું કઈ મારા છોકરા બીજા બાપા તેમ હાલો મરી જવું. ના એવું કાંઈ ન કરાય મરવાનું. એવું લાગે તો હું આ તમારો ઓડિયો વાયરલ કરું છું, આવશે પાછી બુંબુડા નાખે. અત્યારે ક્યાં રહીએ છે? સુરત છે. સુરત ત્યાં કરે નથી તો સુરત છે. એના ફોટા બોટા ને એવું છે તમારી પાસે? આ ફોટા મારા છોકરા નથી આવેલા. મેટ્રિક કાર્ડ ના ફોટા છે મને. મારી ઘરવાળી ના ફોટા નથી? મારી પાસે છે ને 2 ખાતા લેપટોપ માં મોકલો. પછી તમારા હારા નંબર મોકલો. ઈ કેના ભુવા છે તમારા સસરા?
એ લઈ ગયો ને હાલ હું આપું નંબર મને એમ નહીં એ હાલો હું સાંભળો પેલા હું પૂછું એ બોલતા નથી. તમારા હા. તમારા સસરાનું નામ શું છે? ગોવિંદભાઈ. હા એક મિનિટ ઉભા રહેજો. ગોવિંદભાઈ. ગોવિંદભાઈ આખું નામ? ગોવિંદભાઈ બાલાભાઈ. બાલાભાઈ. ઈ ક્યાં ગામના છે? ના ના હુરકા. નાના સુરકા. નાના સુરકા. નાના સુરકા. અને ઈ ક્યાં માતાજીના ભુવા છે? એ ભાઠી દાદાના ને હાથીજી દાદાના. આને કાકા મને વાટ મેં તો ઈ. હાથીજી દાદા. હાથીજી દાદા અને કારિકામાં. હા ને કાર ભેરવ. અને કાર્ડ ભરો. ઓકે એના નંબર બોલો જી. 94 9 4 28 2 8 2 3 0 100 0 11. 6 2 4 6 8 ને 10. ઓકે હાલો હું હમણાં એને ફોન કરું છું. પછી મને તમે આ ફોટા મોકલો. તમારા દીકરા કેવડા કેવડા? એક છે મારે 13 વર્ષનો ને એક છે 14 વર્ષનો. ઓકે કાંઈ વાંધો નહીં. હવે તમે મને તમારી ઘરવાળીનો ફોટો, પછી આ ભગાડી ગયો એનો ફોટો, ભુવાનો ભુવાનો ફોટો ઓલામાં છે મેટ્રિક કાર્ડમાં, બીજો મારી પાસે નથી. હા તો એ મેત્રી કરવામાં એમાં ફોટો પાડી નાખો. પછી બીજો છે ને ઈ ભુવાના ધૂણતા હોય એવા વિડિયા ને એની આઈડી બાઈડી છે કઈ? એ કાઢી નાખ્યું મારા ઘરના એ. એમ નથી કેતો. ઈ ઓલા ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં ને એમાં એની આઈડી છે? ના ના એવું મને આવડતું નથી ને વાપરતો ઓછો. તમારો છોકરો કોઈ ત્યાં છે ને? દીકને મારે હું બહાર છું વાડીઓમાં. એટલે બીક છે નહીં છે તમને? એને એ લોકો ઘા કરી દીધા હોય તો સાહેબ. બાઈ ઉપર ગયા મત તો ઘા કરે. હા એ વહુમાં છે હમણાં 25 લાખ. તમારે તાલુકો કયો છે? મારે તાલુકો તાલુકો કયો છે? ઘોઘા ઘોઘા. ઘોઘા પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી દો તમને ભય હોય તો. ના ના વૈદ્યુત મેં આપેલી છે તો કઈ કે તમને નહીં કહે કે વચ્ચે જ મારું લાગે પોલીસ સ્ટેશન. વર્તેજ? હા હા તો ત્યાં સાહેબને મળી લેવાનું. પોલીસને હારે વાત કરશો ને તમારી રજૂઆત કરો એટલે ઈ ધ્યાન દે. હો હા વાંધો નહીં. મારવા આવે ધમકી એમને તમને ધમકી મારવા આવે, તમને મારવા આવે એવું કરે છે? નિયમ નહીં મને કે તારી હોય કે આમ કરી નાખ્યું કે ઈ કે તારે વરને ખવડી એમ બાંધે. હે? હા કે તારે વર ઓવે ખવડી દીધું કે મારા વરની કે એને એના લગ્ન થઈ ગયા? એના છોકરા છે લગ્ન કર્યા જેવડા 3. એના? હા તો એને માતાજીએ સદબુદ્ધિ દીધી. હું અને ઓફિસમાં એને એક છોકરાનો 30,000 પગાર છે 3 નો. ઓહો. એક માસ્ટરમાં નોકરી કરે છે. સરકારી? હા નહીં પરાવત. હા એના છોકરાનું નામ શું છે? એકલું નામ એ નામ તો ભૂલાઈ ગયું. પછી નામ આપું છું ને કયો તો એની ઘરવાળી છે એ શું કામ કરે? એ વાડીએ ભાગ રાખો. આ ભાગ રાખતો આ ભાઈ માતાજીના ભુવેથી તમે શેતી નાલો. હું તો માનતો જ નથી. તમારો વિડીયો જોઉં જ નહીં. આ માતાજીના નામે ઓલેને ભરમાવે બાયું ને, પછી એને ગમતી બાઈ હોય ને, હવે બૈરાઓનું હૃદય બીકણ હોય. હા હા એટલે એને ક્યાંક બેન આવું રીતે છે અને તમારા વિધિ કરવી જોઈએ. અને તમારે રાતે 11 વાગે સાનું મોનું કોઈને કીધા વગેરે આવવાનું છે. હા એક દી રાતે હું સૂતો હતો ને 12 વાગે મારી ઓને કહ્યું ક્યાં જાત કે ક્યાંય ને પછી હુઈ ગઈ. હા એ તો એ વિધિ કરવા જતા હોય એમ જ્યાં, કેમ કે આમાં દેવગતિમાં વિધિ આવે અને એ રાતે એની પાસે જાય ને ત્યાં જ વિધિ પતે. તમારો વિડીયો કે વિધિ વિધિ ન કરે ને કયો ભલે મરી જાય કોઈ દાણા માણા નો. એટલે અટાણે છે ને જેટલા ભૂવા છે તમે યાદ કરજો. ઈ સિસોડામાં નો આવી જાય મને યાદ કરજો, કેમ કે ભૂવા છે ને બાયુના શોખીન હોય. હા અત્યારે મારા છોકરા બીજા રહેતા નથી. કાંઈ વાંધો નહીં, થોડાક એવું થાય કેમ કે હજી માના લાયક છે અને હજી સગીર કહેવાય. શું કહેવાય? હા હા હા. હવે તમે તમારી વાત કરો છો. એને તો 3 જુવાન જોત મૂકીને બી ગયો હતી. એને એના ઘરે તો ભી તો પડી જ છે. હા
આને ભૂવા ભરાડી આવું કર્યા વગર નો રહે. તમને ચોખ્ખું અમે તો ભાઈ લગભગ મેં હજારક વિડીયોમાં કીધું હોય છે કે ભૂવા બાયુના શોખીન હોય. ભૂવા છે ને એને હારી રૂપાળી બાઈ એને ગમતી આવી એટલે ગઈ. એ જો છોકરાનું નામ આવી જાય ત્યાં તો દાદી દઉં. ક્યાં છોકરાના? હાલો ભુવાના છોકરાના શું નામ છે એનું? એક નામ હું અરે તો આર્થિક હે? આર્થિક નામ છે અને એક ધાર્મિક, હા બીજું એક મહેશ. ઠીક ઠીક કાંઈ વાંધો નહીં. હવે એમાં શું છે કે એમાં એને બિચારાને શું વાક આમાં શું છે તેનો બાપ જ એવા ધંધા કરે. તમે જેટલા માતાજીના ભુવેના દાણા જોતા હોય અને જેટલા જેની બાયુને સોવરાવા લઈને જવાના એ બધી ફેલ જવાની. જો અમુક બાયુ શું છે મીડિયમ વર્ગની હોય, બે દેખાવડી ન હોય. દેખાવડી ન હોય ને એ ઝપટમાં ન આવે. સાચી વાત છે. જે જેનો બાંધો સારો હોય, જે દેખાવડી હોય, જે તમને કહું એને ગંભીર હોય, દાણા જોતા જોતા એની સામું જોતો જાય પછી એને બધું એનું આમ વ્યવસ્થિત એનો ચહેરો એનું બધું શરીર બાંધો ગમે ને એટલે પછી ચાલી ચાલીને ઝપટ્યું નાખે હાલ મારી દે વસન આને પાડી દેવાની છે તો કે હા મારી હાલ દીધું. હાલ તો મારી હું કહું છું આ કોઈને વાત કરવાની નથી મારી. અને જો આ વાત કોઈને ભાઈ કુટુંબમાં તારા ધણીને કહે એમ ન હો તો મારી વસંત આને રાતે એકલીને બોલાવવાની છે એમ કરીને બોલીને સંભળાવે. એટલે તો મારી હાલ જો આમાં મારી જાનનું જોખમ એને ખબર હોય મારવા વાળા હોય તો રાતે એને વાંહી ગયા હોય એને ટાટિયા ભાંગી નાખે. એટલે એવું કે મારી કોઈને વાત નહીં કરું. એટલે કે બેન તમે એક કામ કરો, જો તમે કોઈને કયો એમ ન હો અને આ વાત આ તો તમારી માથે જે કરી મૂક્યું છે એ તમારી જિંદગીમાં તમારી માથે કાંઈ ન થાય એમ હોય અને બેન તમે કોઈને વાત ન કરો એમ હો તો આની વિધિ કરવી પડશે. પણ એ તમારે કોઈને વાત ન કરાય હો તો હું કોઈને નહીં કહું. બેન સાચું કહેજો હો આ તો મારી દેવની હારે વાત કરો છો અને અહીંયા જો ખોટું બોલ્યા તો બાપ મારી મેલડી તમારે તમને કહું ખોથડા કાઢ નાખો બાપ આ તો હાલ મારી દે વચન એટલે દે. પછી કઈ કામ કરો બેન તમે છે ને આજે થોડુંક ટ્રાફિક છે અને આજે જાજા માણસો છે એટલે તમે કામ કરજો તમે આડેથી આવો એટલે કોઈ ન હોય કઈ. પછી સબથી નાખતા નાખતા એમ કે બેન હવે તમે એક કામ કરો આ મારા મોબાઈલ નંબર છે હવે આમાં તમે મને વોટ્સઅપ માંથી ફોન કરજો. એટલે વોટ્સઅપમાં ફોન કરે પછી કે બેન તમે એક કામ કરો આમાં વિધિ આવશે નકર કાં તમારો ધણી મરી જાય કાં તમારો દીકરો મરી જાય તમારા ઘરે વિઘન આવી છે કેમ કે તમારીમાં તો કરી મૂક્યું છે. આ જ્યાં લગણ ઓના કાબુમાં ન થાય ને ઓલી આની હારે ચાલુ ન થાય ત્યાં લગણ દાણા જોયા જોઈ. આ દુનિયામાં આવી બધી લોલમ લોલ હાલે છે. એટલે જેની બાયુને સિનારિયું બનાવ્યું હોય ઈના ભાઈડા આ દાણા સોવરાવા લઈ જાય. એક બે કેટરસમાં કામે જાતી હોય અને કેટરસમાં કામે જાય ત્યાં કણ પર પુરુષ હારે જ આના વ્યવહાર હોય. હવે એની બેટા શું થાય એના ઘરે ખાવા ન આવે આ તો ખાલી બાય ઈ બાય બાકી તો પરબાર્યું જાય. કેટરસ વાળી છોકરી હારે લગ્ન કર્યા હોય ઈ ઘર બંધવું નહીં લોઢાના સીણા થાય ભાઈ. દાદા પબ્લિક માં રખડી હોય દાદા છોકરી હારે રખડવા જાતી હોય પરબાર્યું ગેસ્ટ હાઉસમાં રખડતા હોય એનું ઘર બંધવું ઈ કઠણ છે લોઢાના સીણા બાપુ. આ તો દાડી જાતી મારી હારી દાડી આવતી. હા ઈ દાડી આવતા બધું ઉઠાય. આ તમને એક જીવનના વ્યવહાર આ કઉ છું મને કઈ વાંધો નથી કોઈ યારે સાચી વાત છે સમજતના છે. પણ આ જે બાબત કેવી છે કે ઈ બધા જે રેઢિયાર ઢોરની ઘોડે રાતની જે બાયુ રખડતી હોય એની કિંમત શું હોય ન હોય કઈ તમે સમજ્યા. એટલે આમાં એની બાજી બગડે પછી એનો ઘર પરિવાર બધાય પછી એની વેલ્યુ ન હોય. કોઈ 5 માણા હોય છે જે કેટરસમાં જાતી હોય બાયુ એને કઈ વ્યવહારશીલ ન હોય એને કોઈ સમાજમાં હારે ન બેહાડે ફલાણી ભાઈ બોલાવો ની ફલાણી કેમ કે એને ખબર છે કે આ રેડિયો રખડતી કોઈ મોઢે કીએ નહીં. આ બધા જીવન છે એવા છે ભાઈ એમાં તમારી રીતે તમારા ઘરનું તમારા પરિવારનું તમારે જ્યાં લગ્ન ગુજરાત ન હલાવો અને તમારી બાયુને તમે જ્યાં ત્યાં કામ મોકલો જેની તેને